અદાણી વ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે આખા દિવસનો વિચાર આવ્યો છે કે વ્લોગમાં આખા દિવસનો રૂટીન શું કરીએ છીએ। તો મિત્રો હમણાં ઉઠ્યો છું અને હવે ચા નાસ્તો કરી લીધો છે। હવે ખેતર જાઉં શું શું કરવાનું સ્ટેપ બાય સ્ટેપ બતાવતા આપણે વિડીયોમાં બતાવશું। આપણે ખેતરમાં શું કામ કરીએ આખો દિવસ બરાબર, અને કેટલા વાગે ઘરે આવીએ છીએ, કેટલા વાગે ખેતર જઈએ છીએ, એ બધું આજે આજના વ્લોગમાં આપણે બધું બતાવશું। તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો, ઘડીક રહીને મળીએ હતા। મિત્રો ફાઇનલી આપણે હવે ખેતર બાજુ નીકળી ગયા છો જુઓ, અને આપણે હવે ખેતર જઈ આપણે એક બાઇક આગળ છે, આપણે બે આજ તો બાઇક મારા પપ્પાની જોબ જવાના છે એટલે આજ તો 4 વાટીને ઘરે આવતું રહેવાનું છે બપોરે બરાબર। હવે ખેતર જઈને મળીએ બરાબર। મિત્રો હવે આપણે જો ખેતર આવી ગયા અને ભેંસું બદલાવા માંડ્યા હા, તો ભેંસું બદલાઈ જો આપણે જે પહેલી ભેંસ બદલાઈ આવી પોણી પાઈ અને બદલાઈ જો હવે બોધવાની છે। અને મિત્રો પાસે ભેંસું બદલાઈ શું કામ કરવાનું છે આપણે બધું બતાવશું આજે સ્ટેપ બાય સ્ટેપ જે આખો દિવસ કરવાનું છે કોમ બરાબર। તો મિત્રો હવે આપણે ભેંસું બદલાઈને પછી મળીએ શું કામ કરીએ છે બરાબર, કન્ટિન્યુ। મિત્રો હવે આપણે 4 વાટવા આવી ગયા છે બરાબર। હવે આ પોથો વાટી અને આપણે ભેંસું બદલાઈએ તો એમને નાખવાની છે, પણ હજુ હલાયા છે બદલાઈને તરત જ, અને હવે વાટશે પછી વાટી ઉપાડવાની છે। જેમ કે આજ કોઈ છે નહીં, જાતે જાતે ઉપાડવાનું એટલે થોડું થોડું ઉપાડી નાખવું પડશે, એટલે આજે એકલો એટલે 4 વાટતા ટાઈમ જતો રહે, એટલે કડીક રહીને મળીએ બરાબર। 4 આ પોથો વાટી પછી બેસન નાખીને પછી મળીએ। હજુ બીજી ચીકોડી એ પણ વાટવાની છે અને ઓટ પણ વાટવાના છે જો, એટલે આપણે આ પોથો વાટીને નાખીને પછી મળીએ કન્ટિન્યુ। મિત્રો આપણે પોથા પણ વાટી દીધા અને ચીકુડીના પણ જો 2 નિયર તો કરી દીધી ને, ત્રીજો પોટકો વાટીને મેળ દીધો છે અત્યારે હવે હોદના નાખશો। હવે આપણે જવાનું ઘરે, જેમ કે કીધું હતું કે ચીકુડી પોથા નાખીને પછી કે વ્લોગ થોડોક લેશો વ્લોગ કટ, પણ મિત્રો મોડું થતું હતું, તાપ ગરમી હવે પડે છે ને, એટલે વિચાર કર્યો કે ફટાફટ પહેલાં 4 વાટી દઉં અને પછી એમ કે કટ લઉં। તો મિત્રો જો આપણું ડિસ્ક જો જૂનું મોડલ, આ બાઇકને લગભગ 12 થી 13 વર્ષ થઈ ગયા હલાય। મિત્રો હવે આપણે ઘરે જા અને ઘરે જઈને મળીએ, પછી ખાવાનો ટાઈમ થઈ ગયો જમવાનો, ઘરે જઈને હાથ પગ ધોઈને જમી લઈશું બરાબર। હવે ઘરે જઈને મળીએ હતા ઓકે। ફાઇનલી આવી ગયા ઘરે ના જમી લીધું છે, અને મિત્રો હવે ઘડીક વાર શું જાઉં, કેમ કે હવે ગરમી ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે। કાલ તો આપણે કેનારે નાવા ગયા હતા, પણ આજે જવાનો મેળ નહીં આવે, કેમ કે આજે ઘરે છીએ અને જો જલ્દી ખેતર જાશું તો કેનારે નાવા જાઉં બરાબર। અને હવે મોડા મળીએ બરાબર, બ્લોગમાં જોડે રહેજો કન્ટિન્યુ। મિત્રો ભેંસોને 4 પણ નાખી દીધી છે, અને મિત્રો આપણે હવે કોઈ કરવાનું નહીં, હવે ભેંસો બદલાવાની છે અને આપણે કાસ વાઢી ફ્રેશ થઈને પછી આપણું આજનું કામ અભી મજા આયેગા ના ભીડો। મિત્રો હવે ખાલી આપણે 4 ખાઈ લે એટલે ભેંસું પાણી પાઈને બદલાઈ દેવાની છે, અને પછી કાસ વાટવાનું છે, પછી આપણે ફ્રેશ થઈને ઘરે જવાનું છે। તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ ફ્રેશ થઈને મળશું, પછી હાલ તો શું કોઈ કોમ નહીં, હવે ફોન મચેડશું, હવે ડાયરેક્ટ આપણે ફ્રેશ થઈને મળીએ ઓકે। કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, અને વ્લોગ જોવાની કેવી મજા આવે છે એ પણ કોમેન્ટ કરજો, અને કયા કયા ગામથી પણ વ્લોગ જુઓ છો એ પણ કોમેન્ટ કરજો, મને પણ ખબર પડે કે ક્યાં મારો વ્લોગ કયા ગામથી જુએ છે ઓકે। તો કન્ટિન્યુ। તો મિત્રો આપણે હવે ફાઇનલી ઘર તરફ નીકળી ગયા જો, અને આપણે ફ્રેશ પણ ખેતર થઈ ગયા હતા, ગરમ પાણી મૂકીને મારે ઘરે જવાનું છે। તો મિત્રો આજે જે કામ કર્યું છે, તો આજે ખાલી ભેંસોનું કામકાજ કર્યું હતું, ક્ષેત્રનું બીજું કોઈ કામકાજ હતું નહીં, એટલે આજે ખાલી ખેતરમાં ભેંસોને 4 વાટીને નાખી, અને બાકી આજ તો બપોરે ઘરે કેમ આવવાનું કોઈ બધા ગામ ગયેલા હતા, એટલે કે આખો દિવસ ખેતર જ રહેવાનું હોય છે બરાબર। તો મિત્રો હવે વધારે બ્લોગ નહીં કરવો, આટલે બ્લોગ સમાપ્ત કરીએ છીએ। બ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો, અને મિત્રો
નવા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો, બરાબર. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કયા ગામથી આ બ્લોગ જુઓ છો, ગામનું નામ લખજો, બરાબર. અને વિડીયો વધુમાં વધુ શેર કરો. જય માતાજી, જય બાબા.